આ ગામના સપનાઓ પૂરા કરવા માટે આ ગામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર આપ્યું। આ ગામના સપનાઓ પૂરા કરવા માટે આ ગામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય અપેક્ષા, એક વડીલની અપેક્ષા, એક યુવાનની અપેક્ષા 18 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બનશે અને ચોરવાડના લોકો જોડાયા છે। એ જો અંડર કરંટ પણ હરખું હાલ્યું તો તમારા બધાએ જે સપના છે એ ચોક્કસ પેલા પૂરા થવાની શરૂઆત ત્યાંથી થાય એવું મને લાગે। આ ગામના સપનાઓ પૂરા કરવા માટે આ ગામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ચોરવાડ નગરપાલિકાના ચૂંટણી માટે મતદાન યોજાયેલું હતું। સવારે 7 વાગ્યાથી ખૂબ લાંબી કતારો લાગી અને માણસોએ મોટી સંખ્યામાં મતદાન કરેલ છે। સાંજે 6 વાગ્યામાં મતદાન પૂરું થયેલું હતું અને અંદાજિત 79.64% મતદાન થયેલ છે। આ બાબતે હું ચોરવાડની મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા આની જે મતગણતરી છે એ 18 તારીખે સવારે 9 કલાકે કરવામાં આવશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે। આ ચૂંટણી પૂર્વ તૈયારીની વાત કરીએ તો ખૂબ તૈયારીઓ કરવામાં આવેલી હતી। ઝોનલ ઓફિસર, પોલીસ ઓફિસર બધાએ રાઉન્ડ ધ ક્લોક કામ કરી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને નિર્વિઘ્ને આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આજરોજ ચોરવાડ નગરપાલિકા ચૂંટણીનું મતદાન હતું। લોકોએ જે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે એ જોતા તો સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર ખૂબ મોટી જીતથી પોતાની જીત રજૂ કરવા જઈ રહ્યા છે। સાહેબ, ઓલા વખતે કરતા 0.15% ઓછું મતદાન થયું તો એના વિશે શું કહેશો? 0.15% મતદાન કદાચ આંકડાકીય રીતે ઓછું થયું હશે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ અને એમણે જે આજ આખો દિવસ મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે જે મહેનત કરી છે એ જોતા લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જીત નિશ્ચિત છે। સાહેબ, તમારી જીત વિશે તમે શું કહેશો? હાલ તો તમે ધારાસભ્યની સામે ચૂંટણી લડી રહ્યા છો। ધારાસભ્ય શ્રીની સામે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે વોર્ડ નંબર 3ના કાર્યકર્તાઓ અને મતદારોનો જે ઉત્સાહ વહેલી સવારથી જે દેખાઈ રહ્યો હતો એ જોતા મને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવાર પણ ની જીત પણ નિશ્ચિત થઈ રહી છે। અમે પોતે ઉમેદવારી ફોર્મ ભરેલી એટલે 24 ઉમેદવાર ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી અમે અમારા જે બૂથ હતા ત્યાં હાજર હતા। અમે પણ પોતે મતદાન કરેલું અને બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ
જે હક ભારતીય દેશના લોકોને મળેલો છે એ મુજબ તમામ મતદાન કરેલું. અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જેમ કે 5મો વોર્ડ છે ત્યાં અમુક વાર મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તંત્રને અમે જાણ કરતા તાત્કાલિક ધોરણે એમને કાર્યવાહી કરવામાં આવી અને ફરી મતદાન ચાલુ કરવામાં આવ્યું. એવું નાનું મોટું થયું, પણ સંપૂર્ણ રીતે સાંજના સમય સુધી શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિ રીતે મતદાન થયું. ત્યારે હું ચોરવાડ શહેરની પ્રજાને જે ખૂબ મોટા પાયે મતદાન કર્યું, ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને આટલું ઊંચું મતદાન કરેલું કે લોકો સ્વયંભૂ લોકો નીકળી પડેલા અને એ ચોક્કસ રીતે નક્કી થઈ ગયું કે લોકો ફરી અમને અમારી કામગીરીના આધાર ઉપર ફરી અમને બેસાડવા માંગે છે. 24માંથી 24 સીટ દેવા માંગે છે. 18 તારીખના રોજ 24 બેઠક ત્યાંથી પંજો નીકળવાનો છે અને ચોરવાડનું શાસન ચોરવાડ નગરપાલિકાનું એ કોંગ્રેસને સોંપવાના છે ને એ ચોરવાડની પ્રજા ઇતિહાસ રચવા જઈ રહી છે.